વિદ્યાર્થી મિત્રો કેમ છો? છેલ્લે આપણે મસ્ત મજાની વાત કરી હતી પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની, બરોબર છે? એની પછી થોડાક એક્ઝામ્પલ પણ જોયા હતા આપણે. એક એક્ઝામ્પલ જે કોયડો તમારા પુસ્તકની અંદર આપેલો છે એની ચર્ચા કરી લઈએ. પછી જરાક પરમાણુય ત્રિજ્યા એને કઈ રીતે છે વધઘટ થાય છે, એને શું સંબંધ હોય છે અન્ય સાથે, સમજો કે આયનીકરણ એન્થાલ્પી સાથે શું સંબંધ હોય છે, બરોબર છે? એને સ્ક્રીનિંગ અસર સાથે શું સંબંધ છે, બંધ ઉર્જા સાથે શું સંબંધ છે. આ સંબંધ એક જરાક મસ્ત મજાના તમને તૈયાર કરાવી છે પુસ્તક પર નથી. JEE અને નીટ રિલેટેડ છે. ખબર કેમ પડે છે કે આપણે JEE અને નીટની પ્રિપરેશન સાથે સાથે કરતા જઈએ, જ્યારે કંઈક નવું એક્સ્ટ્રા શીખીએ તો જ ખબર પડે. વેલ, તો આપણે પુસ્તકની અંદર મસ્ત મજાના એક્ઝામ્પલ છે Mg+2 Al+3 ને કદના ચડતા ક્રમમાં તો ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે, બરોબર? સૌથી વધારે ત્રિજ્યા કોની છે એ પ્રમાણે આપણે ગોઠવવાના છે. હવે જો પહેલી વાત, પહેલા છે ને હું આ બે તત્વો લઉં છું, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ, બરોબર છે? તો એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ આપણે આવર્ત કોષ્ટક એમ જોવા જઈએ, બરોબર? તો એલ્યુમિનિયમ છે અને મેગ્નેશિયમ છે, તો અહીંયા તમારું શું આવશે? મેગ્નેશિયમ આવશે અને અહીંયા એલ્યુમિનિયમ આવશે. એક જ આવર્તમાં આવેલા છે, આવર્ત નંબર 3 માં. તો આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ, ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય. ત્રિજ્યામાં ઘટાડો થાય તો પહેલી વસ્તુ અહીંયા નક્કી થઈ ગઈ કે તમારા એલ્યુમિનિયમની ત્રિજ્યા Mg કરતા કેવી છે? નાની છે. એટલે એલ્યુમિનિયમ <mg, બરાબર છે? હવે આ બે વચ્ચેની વાત કરીએ, Mg+ અને Mg+2 અને Al+3. Mg+2 જોઈએ તો 12 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે, અને Al+3 જોઈએ તો 13 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે. તો આપણે ગઈકાલે બહુ ડિટેલમાં આના વિશે વાત કરી હતી કે સાહેબ 12 પ્રોટોનનું 10 ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ અને 13 પ્રોટોનનું 10 ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ જોવા જઈએ તો કયું વધારે હોય? તો કે ભાઈ આનો અસરકારક કેન્દ્રીય વીજભાર અહીંયા વધારે હશે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે તો એની ત્રિજ્યા કેવી થાય? ઓછી. કાલે આપણે વાત કરી હતી મસ્ત મજાની. એટલે ત્રિજ્યા આની કેવી થશે? Al+3 ની નાની થશે અને Mg+2 ની ત્રિજ્યા કેવી થશે? Al+3 કરતા મોટી થશે. એટલે અહીંયા જોઈ લો જરાક, તો અહીંયા શું જોવા મળશે? તો કે ભાઈ Mg+2 અથવા તો પહેલા Al+3 આ રીતે લખીએ છીએ તેમ જ લખું છું, Al+3 Mg+2. ક્લિયર છે? બીજી વાત, હવે સાહેબ સ્વાભાવિક રીતે આ જે છે Mg+2 એ 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન પર અને 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ લગાડે છે. તો કયું આકર્ષણ બળ વધારે હોય? 12 પ્રોટોનનું 10 ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધારે હશે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હશે, ત્રિજ્યા કેવી હશે? નાની હશે. એટલે હવે ગોઠવવા જઈએ તો Al અને Mg. આ રીતે તમને એની ત્રિજ્યાનો ચડતો ક્રમ જોવા મળશે, બરોબર છે? ચલો વેલ, ત્યાંથી આગળ જઈએ તો મેં તમને કીધું છે એમ કે ભાઈ આપણે થોડાક સંબંધ જોઈ લઈએ કે પરમાણુય ત્રિજ્યા જે છે, આ પરમાણુય ત્રિજ્યાના કક્ષા અને અન્ય બીજા જે તમારા જે ગુણધર્મો છે, આ ગુણધર્મ સાથે શું સંબંધ છે એની જરાક વાત કરી નાખીએ, બરોબર? પરમાણુય ત્રિજ્યા બરાબર કક્ષાની ત્રિજ્યા, તો એ તો એક જ વાત થઈ. પરમાણુય ત્રિજ્યા proportional to કક્ષા ની ત્રિજ્યા, બરાબર? આને એક જ વાત થઈ છે. બીજી વાત કરું, પરમાણુય ત્રિજ્યા proportional to 1 અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર. ક્લિયર થાય છે આખી વાત બેટા? તો આ સંબંધ જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એમ પરમાણુય ત્રિજ્યા કેવી થાય? ઘટે. જોઈ લો, આના પર અસરકારક કેન્દ્રીય વીજભાર Mg+2 કરતા વધારે, Mg+2 નો Al કરતા, Al નો Mg કરતા કેવો હોય છે? અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોય છે. એટલા માટે પરમાણુય ત્રિજ્યામાં શું થતો જાય છે? ઘટાડો થતો જોવા તમને મળે છે. પરમાણુય ત્રિજ્યા સ્ક્રીનિંગ અસરના સમપ્રમાણમાં છે. ત્રીજી વાત, પરમાણુય ત્રિજ્યા proportional to સ્ક્રીનિંગ અસર, બરાબર છે? જો અસરકારક કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસરમાં ફેરફાર હોય છે, જેમ સ્ક્રીનિંગ અસર વધારે હોય છે. સિમ્પલી તમે જુઓ તો અહીંયા આપણે 11 પ્રોટોન સોડિયમની વાત કરી દઈએ, બરાબર છે? સોડિયમમાં 2
8 અને 1. તો આ 2 અને 8 ની છે ને સ્ક્રીનિંગ અસર વધારે છે, કારણ કે સ્ક્રીનિંગ અસર કોણ ઉત્પન્ન કરવાના હોય? જે અંદરના ઇલેક્ટ્રોન છે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે, એ સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરવાના હોય. તો આ લોકોની સ્ક્રીનિંગ અસર ખૂબ વધારે હશે, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થશે? ઘટશે. હવે જુઓ, એની પછી Mg લઈએ ને, 12 પ્રોટોન અને 12 ઇલેક્ટ્રોન કરીએ ને, એટલે અહીંયા જે એક ઇલેક્ટ્રોન ઉમેરી દઉં ને, તો જુઓ 12 પ્રોટોન છે એટલે સ્ક્રીનિંગ અસર વધશે. સ્ક્રીનિંગ અસર શું થાય? વધે. હજી 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન, હજી સ્ક્રીનિંગ અસર વધશે. જેમ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉમેરાતા જશે એકને એક જ કક્ષામાં હોય, એમ શું થશે? એકને એક કક્ષામાં ઇલેક્ટ્રોન અને કેન્દ્રમાં પ્રોટોન ઉમેરાતા જાય, એમ સ્ક્રીનિંગ અસરમાં વધારો થશે. સ્ક્રીનિંગ અસરમાં વધારો થાય તો પરમાણુવીય ત્રિજ્યા સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થશે, કારણ કે પ્રોટોન અંદરની કક્ષામાં ઉમેરાતા જાય અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય. તો શું થશે? અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તો ત્રિજ્યા નાની થાય, સ્ક્રીનિંગ અસર ઘટશે. શું થશે? સ્ક્રીનિંગ અસર ઘટશે. જેમ સ્ક્રીનિંગ અસર વધે એમ અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો હોય? ઓછો હોય. બરોબર છે? તો અસરકારક કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર વિશે વચ્ચે જરાક આ સરસ મજાની વાત હોય છે, એટલે આ બે પણ એકબીજાને કેવા થઈ જાય? વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય. એટલે અહીંયા લખી નાખું સ્ક્રીનિંગ અસર proportional to 1 upon અસરકારક કેન્દ્રીય વીજભાર AKV. બરાબર છે? ત્યાર પછી આવે છે બંધ ક્રમાંક. ચોથી વાત આવે છે પરમાણુવીય ત્રિજ્યા proportional to 1 upon બંધ ક્રમાંક. શું આવે છે? પરમાણુવીય ત્રિજ્યા proportional to 1 upon બંધ ક્રમાંક. બંધ ક્રમાંક સમજાવું છું. પાંચમી વાત લખી નાખો એટલે તમને બે વસ્તુ એક સાથે સમજાય છે. પરમાણુવીય ત્રિજ્યા proportional to બંધ લંબાઈ. બરાબર છે? આ જો ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે, અને આ સમપ્રમાણમાં છે. સિમ્પલ. તો કે ભાઈ બંધ ક્રમાંક એટલે શું થાય? તો કે બંધની સંખ્યા થાય. તો કે જો જેમ બંધ ઓછા હોય એમ બંધ લંબાઈ વધારે હોય. અહીંયા વિધાન લખી નાખું છું. બંધ ઓછા, રેડ માર્કરથી લખું છું. બંધની સંખ્યા ઓછી તેમ બંધ લંબાઈ વધારે. બંધની સંખ્યા ઓછી એમ બંધ લંબાઈ વધારે. આ બંધ ક્રમાંક કહેવાય. બરોબર છે? જો બે બંધ હોય, આનો બંધ ક્રમાંક કેટલો છે? 1. અહીંયા દ્વિબંધ છે એટલે બંધ ક્રમાંક કેટલો થાય? 2. ત્રિબંધ છે તો બંધ ક્રમાંક કેટલો થાય? 3. તો જેમ બંધ ક્રમાંક વધે એમ પરમાણુવીય ત્રિજ્યા ઘટે. જેમ બંધ ક્રમાંક વધે એમ પરમાણુવીય ત્રિજ્યા ઘટે. તમને આવું કોઈ પૂછી નાખે C સિંગલ બોન્ડ C, C ડબલ બોન્ડ C અને C ટ્રિપલ બોન્ડ C, એને પરમાણુવીય ત્રિજ્યા ચડતા ક્રમમાં લખો તો ચડતો ક્રમ કયો થશે? આ રીતે. જેમ બંધ ક્રમાંક વધે એમ પરમાણુવીય ત્રિજ્યા ઘટે, તો જેમ બંધ ક્રમાંક ઘટે એમ પરમાણુવીય ત્રિજ્યા શું થઈ જાય? તો કે વધતી જાય. બરોબર છે? બીજી વાત બંધ લંબાઈ. તો જો મેં થોડી વાર પહેલા કીધું, સિંગલ બોન્ડ હોય એની બંધ લંબાઈ વધારે હોય, ડબલ બોન્ડ થાય એની બંધ લંબાઈ ઘટે. આની 154 પિકામીટર હોય, આની 134 પિકામીટર હોય. એટલો ફરક પડી જાય. એટલે બંધ સંખ્યા વધે એમ બંધ લંબાઈમાં શું થાય? ઘટાડો થાય. ક્લિયર છે? ચલો બેન, ત્યાંથી આગળ વધીએ. તો હવે શું આવે છે? તો કે ફરી વખત તમારી જે પરમાણુવીય ત્રિજ્યા છે, આ પરમાણુવીય ત્રિજ્યા સ્થિરતા અને બંધ એન્થાલ્પી. ફરી વખત બંધ એન્થાલ્પીની પણ વાત કરી નાખીએ છીએ. અહીંયા છઠ્ઠું લખી નાખું છું. સ્થિરતા, પરમાણુવીય ત્રિજ્યા proportional to સ્થિરતા 1 upon સ્થિરતા છે ભાઈ. કારણ કે જેમ સ્થિરતા વધે ને એમ પરમાણુવીય ત્રિજ્યામાં શું થાય? તો કે ઘટાડો થતો તમને જોવા મળે છે. પછી આવે છે બંધ એન્થાલ્પી. હવે એ પણ બંધ ક્રમાંક સાથે જોડાયેલ છે. હવે જો એક બંધને તોડવો હોય, બે બંધને તોડવા હોય અને 3 બંધને તોડવા હોય, તો સ્વાભાવિક રીતે શેમાં તમારે વધારે ઉર્જાની જરૂર પડે? તો કે એક બંધને તોડવામાં શેની જરૂર પડે છે? ઓછી ઉર્જાની જરૂર પડે. દ્વિબંધને વધારે, ત્રિબંધને કેવી જરૂર પડે છે? વધારે ઉર્જાની જરૂર પડે. તો જેમ બંધ એન્થાલ્પી એટલે કે બંધને તોડવા માટેની ઉર્જા વધારે એમ પરમાણુવીય ત્રિજ્યા ઓછી. એટલે એની વચ્ચે પણ કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. પરમાણુવીય ત્રિજ્યા proportional to 1 upon બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી. ક્લિયર થાય છે? ઓકે. ત્યાર પછી 8મો સંબંધ જોવા જઈએ તો લેટાઇસ એન્થાલ્પી. આવી જ હોય છે. બંધ એન્થાલ્પી જેવી જ લેટાઇસ એન્થાલ્પી હોય છે. કઈ રીતે હોય છે જરાક જોતા જઈએ. આવું બંધારણ હોય. બરોબર? તમે જો કે ઘણી વખત ભણી ગયા છો
શાયદ 9માં કે 10માં ની અંદર આવી આકૃતિ પણ કંઈક આવી હશે તમારે. આપણે 12મા ધોરણની અંદર બહુ ડિટેલમાં ભણવાનું છે, બરોબર છે. અને લેટેસ્ટ એન્થાલ્પીની વાત કરવાની છે આપણે ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્રની અંદર લેટેસ્ટ એન્થાલ્પીની વાત કરવાની છે. આ લેટેસ્ટ એન્થાલ્પી છે, બંધારણ છે, બરોબર છે. લેટિસ કહેવાય અને શું બોલાય? લેટિસ. તો જેમ આ લેટિસ મજબૂત હોય, જેમ આ લેટિસ મજબૂત હોય એમ એની જે પરમાણવીય ત્રિજ્યા છે, આ પરમાણવીય ત્રિજ્યા ઓછી હોય. લેટિસ મજબૂત એમ પરમાણવીય ત્રિજ્યા કેવી હોય? ઓછી. તો અહીંયા પણ કેવો સંબંધ થયો? વ્યસ્ત પ્રમાણનો. એટલે લેટિસ મજબૂત હોય તો તોડવા માટે ઊર્જા કેવી જોઈએ? વધારે. એટલે બંધ એન્થાલ્પી વધે, સોરી લેટિસ એન્થાલ્પી વધે એમ પરમાણવીય ત્રિજ્યા ઘટે. કેટલામો? 8મો સંબંધ. એવા 8મો સંબંધ શું છે? પરમાણવીય ત્રિજ્યા પ્રોપોર્શનલ ટુ 1 લેટિસ એન્થાલ્પી. ક્લિયર? ચલો બીજી વસ્તુ 9મી વાત કઈ યાદ રાખવાની છે? ડાબેથી જમણે જઈએ તેમ ત્રિજ્યા ઘટે. ડાબેથી જમણે ઘટે. ડાબેથી જમણે પરમાણવીય ત્રિજ્યા ઘટે. નીચેની સાઈડ રાખવા છે, બરાબર? એટલે એનો મતલબ ઘટે થાય. અને ઉપરથી નીચે તરફ જઈએ પરમાણવીય ત્રિજ્યા શું થાય? વધે છે. ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય ત્રિજ્યામાં વધારો થતો જોવા મળે છે. હવે એની અંદર થોડાક અપવાદ છે. આમાં અપવાદ છે સાહેબ? હા. શું અપવાદ છે? તો અપવાદમાં બે વસ્તુ છે. એક તો અપવાદની અંદર છે ને સંક્રાંતિ તત્વો છે. પહેલો અપવાદ છે સંક્રાંતિ તત્વો. શું અપવાદ છે? તો આપણે હમણાં જ કીધું ડાબેથી જમણી તરફ જઈએ એમ પરમાણવીય ત્રિજ્યામાં શું થાય? તો કે ઘટાડો થતો તમને જોવા મળે. તો અહીંયા શું થાય? સંક્રાંતિ તત્વો. એમાં તે ખાસ કરીને Sc 21 થી Zn 30 ની વાત કરવાની છે. Sc સ્કેન્ડિયમ 21 થી પરમાણુ ક્રમાંક 21 થી ઝિંક પરમાણુ ક્રમાંક 30 ની આપણે વાત કરીએ. શું છે? તો કે જો StVcr માં અહીંયા તમે જોવા જશો એટલે વધે છે. પરમાણવીય ત્રિજ્યા શું થાય બેટા? પરમાણવીય ત્રિજ્યા વધે છે. કેમ સાહેબ આવું બને છે? તો કે એની અંદર તમે જોવા જશો ને તો એક કારણ એક છે કે ભાઈ એનો કેન્દ્રીય ScVc ઘટે છે. પરમાણવીય ત્રિજ્યામાં શું થતો જોવા મળશે તમને? તો કે ઘટાડો થતો જોવા મળશે. હવે આમાં શું થશે? તો કે કેન્દ્રીય વીજભાર છે ને, ઘટે લખી નાખું છું. કેન્દ્રીય વીજભાર જે છે એ કેન્દ્રીય વીજભાર કરતા તમારું જે સ્ક્રીનિંગ અસર છે એ સ્ક્રીનિંગ અસર ઓછી હોય છે. કેન્દ્રીય વીજભાર કરતા સ્ક્રીનિંગ અસર કેવી હોય છે? કેન્દ્રીય વીજભાર, અસરકારક કેન્દ્રીય વીજભાર લખું છું. કેન્દ્રીય વીજભાર એની કરતા સ્ક્રીનિંગ અસર કેવી હોય છે? ઓછી હોય છે. કેન્દ્રીય વીજભાર કરતા સ્ક્રીનિંગ અસર કેવી હોય? ઓછી હોય છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો સરસ મજાની કઈ વાત કરવી પડે મારે? તો કે ભાઈ મારે તમને મસ્ત મજાની વાત કરવી પડે છે એની પછીના તત્વ. મેંગેનીઝ પછી કોણ આવે છે? તો કે મેંગેનીઝ પછી તમને જોવા મળે છે સરસ મજાના તત્વો StVcr માં ફેકોની એટલે કે આયર્ન, કોબાલ્ટ અને નિકલ. આ જે ફેકોની છે એની ત્રિજ્યા છે ને અચળ રહે છે. શું વાત કરો છે? હા, એની પરમાણુય ત્રિજ્યા અચળ રહે છે. એટલે કે એની પરમાણુય ત્રિજ્યામાં જાજો ફેરફાર નથી, એક સરખા જેવી ત્રિજ્યા છે. તો એનો મતલબ શું થાય? કેન્દ્રીય વીજભાર જેનો છે, કેન્દ્રીય વીજભાર અને એની સ્ક્રીનિંગ અસર એ બંને કેવા છે? સમાન છે. કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર બંને કેવા છે? સમાન છે. અને છેલ્લે તમે જોવા જાવ કોપર અને ઝિંક. તો કે કોપર જે છે એની પરમાણુય ત્રિજ્યા ઝિંક કરતા ઓછી છે. તો કોપર કરતા ઝિંકની પરમાણુય ત્રિજ્યા વધારે છે. તો ત્યાં શું થશે કે કેન્દ્રીય વીજભાર જે છે એ કેન્દ્રીય વીજભાર કરતા સ્ક્રીનિંગ અસર વધારે છે. સ્ક્રીનિંગ અસર, બરોબર છે. અહીંયા તમે જોશો તો તમને ખબર પડશે કે અસરકારક કેન્દ્રીય વીજભાર પરમાણુ ત્રિજ્યા એકબીજાનો વ્યસ્ત પ્રમાણમાં હોય, બરોબર છે. અને સ્ક્રીનિંગ અસર જે છે તો કે સ્ક્રીનિંગ અસર છે સમપ્રમાણમાં હોય છે. કે જો અહીંયા સ્ક્રીનિંગ અસર વધી જાય તો પરમાણુ ત્રિજ્યા શું થશે? વધશે. સ્ક્રીનિંગ અસર વધશે
તો પરમાણ્વીય ત્રિજ્યામાં પણ શું થશે? વધારો જોવા મળશે. આ પહેલા અપવાદ છે. ડાબેથી જમણી તરફ જતા અહીંયા શું થાય છે? ત્રિજ્યા વધે છે. બાકી બધેમાં ડાબેથી જમણે જતા શું થાય? ત્રિજ્યા ઘટે છે. અહીંયા ડાબેથી જમણી તરફ જતા ત્રિજ્યા વધે છે. આ એક જ જે આપણી શ્રેણી છે, આ એક જ શ્રેણીમાં આ ઘટના જોવા મળે છે. ત્યાર પછી બીજો અપવાદ જોવા જઈએ તો બીજો અપવાદ લેન્થેનોઇડ શ્રેણી છે, જેને આપણે લેન્થેનોઇડ સંકોચન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? લેન્થેનોઇડ સંકોચન તરીકે ઓળખીએ છીએ. ઓકે, લેન્થેનોઇડ સંકોચનમાં શું કરવાનું છે આપણે ફરી વખત જરાક જોઈએ બેટા. એ પણ એક જાતનો તમારો શું છે તો કે સરસ મજાનો અપવાદ જ છે. લેન્થેનોઇડ સંકોચન શું આવે છે એમાં? લેન્થેનોઇડ શ્રેણીને આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી છે, તમને યાદ હોય તો 4f1 to 14. લેન્થેનોઇડ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખું છું 5d0 to 1 6s2. આવી આપણે લેન્થેનોઇડ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી હતી, બરાબર છે. હવે જો એમાં કેવું થશે કે આ રીતે તમે જોવા જશો એટલે આ એની કક્ષાઓ છે, બરાબર. 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f 6s. હવે જો 6s સંપૂર્ણ ભરાઈ જાય, 6s સંપૂર્ણ ભરાઈ જાય ત્યાર પછી તમારા ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય 4f ની અંદર. ભઈલા ક્યાં દાખલ થાય છે? 4f માં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. 6s ભરાઈ ગયા પછી અહીંયા 2 ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થવા આવે છે? 4f માં. હવે સિમ્પલી સાહેબ તમે વિચારજો કે ભાઈ 4f ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થતા જાય, 6s ભરાઈ ગઈ છે એટલે કે આપણે આવર્ત કોષ્ટકની અંદર અહીંયા તમારી 6s છે, બરાબર. 6s1 6s2 પછીથી શું ઉત્પન્ન થાય છે? લેન્થેનોઇડ શ્રેણી. તો આપણે એવું કહીએ છીએ ડાબીથી જમણી તરફ જઈએ ને એમ એની ત્રિજ્યામાં શું થવું જોઈએ તો કે ત્રિજ્યાની અંદર ઘટાડો થવો જોઈએ. શું થવો જોઈએ? ઘટાડો થવો જોઈએ. હવે અહીંયા છે ને ઘટાડો ખૂબ વધારે થશે, ધીમો ધીમો ઘટાડો નહીં, અચાનક ખૂબ વધારે ઘટાડો થતો જોવા મળશે. એનું કારણ શું છે તો જુઓ, અહીંયા સમજો કે તમારો કોઈ 59મું તત્વ છે તો અહીંયા 59 પ્રોટોન હોવાના છે. ઓકે, 59મો ઇલેક્ટ્રોન જે છે 58મો 59મો ઇલેક્ટ્રોન અહીં દાખલ થાય તો હવે અહીંયા 60 પ્રોટોન થાય તો પાછા ઇલેક્ટ્રોન પણ 60 થાય. હવે ઇલેક્ટ્રોન દાખલ થાય પણ ક્યાં દાખલ થાય? અંદરની કક્ષામાં દાખલ થાય. તો અંદરની કક્ષા અને કેન્દ્રને અંતર કેવું હોય? ઓછું. જ્યારે અંદરની કક્ષા અને કેન્દ્રની ઇલેક્ટ્રોન ઓછું હોય, જ્યારે બહારની કક્ષા અને કેન્દ્રની ઇલેક્ટ્રોન કેવું છે? વધારે છે. તો શું થશે તો કે અહીંયા આકર્ષણ બળ વધારે લાગશે. આકર્ષણ બળ વધારે લાગશે અને ત્રિજ્યા એકદમ નાની થઈ જશે. ત્રિજ્યા કેવી થતી જાય છે? નાની થતી જાય છે. આ લેન્થેનોઇડ ની વાત છે. આ કેવો તમારો સરસ મજાનો બીજો અપવાદ છે, બરાબર છે. શું કહે છે તો કે જેમ લેન્થેનોઇડ સંકોચન વધે તેમ ત્રિજ્યામાં ખૂબ ઘટાડો થાય છે. લેન્થેનોઇડ શ્રેણીમાં ઇલેક્ટ્રોન 6s કક્ષક ભરાયા પછી 4f માં દાખલ થાય છે. 6s ભરાઈ જાય પછી 4f માં દાખલ થાય છે. 4f કેન્દ્રની નજીક છે. તેથી અસરકારક કેન્દ્રીય વીજભાર ખૂબ વધે છે. બેટા અસરકારક કેન્દ્રીય વીજભાર ખૂબ વધે તો ત્રિજ્યા ખૂબ ઘટે. તેથી ત્રિજ્યા ખૂબ ઘટે છે. તેથી ત્રિજ્યામાં શું થાય છે? ખૂબ ઘટાડો થતો જોવા મળે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર JEE અને NEET, બરાબર છે. જી અને નીટ માટે આ ખૂબ જ અગત્યના સેન્ટેન્સ છે. એટલા માટે તમારી ત્રિજ્યા ઘટે જ છે 100%. ડાબેથી જમણી તરફ જાઓ, આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી તરફ જાઓ એટલે ત્રિજ્યામાં ઘટાડો જ થાય છે. પણ અહીંયા શું થાય છે કે ત્રિજ્યામાં ખૂબ ઘટાડો થાય છે. બીજું, અહીંયા ડાબેથી જમણે જતા ત્રિજ્યામાં વધારો થાય છે ઘટવાની બદલે, બરાબર છે. તો અહીંયા જો શરૂઆતમાં શું થાય? ઘટે, પછી પાછી કોન્સ્ટન્ટ રહે, પછી પાછી શું થતી જાય? વધવા માંડે છે.
એ તો આપણે જો કે ડી અને એફ વિભાગના તત્વો ભણશું 12મા ધોરણની અંદર ત્યારે પાછી આ વાત આવશે, પણ અત્યારે તમને સ્ક્રીનિંગ પછી પરમાણુ ત્રિજ્યા અને જે અલગ અલગ વાતો કરી છે, બંધ ક્રમાંક, બંધ લંબાઈ, બરાબર છે, બંધ ઉર્જા, લેટિસ ઉર્જા, પછી સ્ક્રીનિંગ અસર, કેન્દ્રીય વીજભાર, આ બધા વચ્ચે શું સંબંધ છે, પરમાણુ ત્રિજ્યા અને આ બધા વચ્ચે શું સંબંધ છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે સુધી વાત ક્લિયર થઈ છે. વાત કરવી છે આયનીકરણ એન્થાલ્પીની. અત્યારે હું તમને સિમ્પલ આયનીકરણ એન્થાલ્પીની ખાલી વાત કરી દઉં છું. આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય એની મસ્ત મજાની વાત કરું છું, પછી એના વિશે ડિટેલમાં આપણે કાલે જોવાનું છે કે ભાઈ આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળો, મતલબ કે આજે જે આપણે શીખ્યા ને કેન્દ્રીય વીજભાર ને સ્ક્રીનિંગ અસર ને એની આયનીકરણ એન્થાલ્પી ઉપર શું અસર થાય છે, એને શું લેવા દેવા છે એ વાત કરવાની છે. સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી, પછી આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી, એની પણ આપણે મસ્ત મજાની વાતો કરવાની છે. જો બધાની વાતો પરમાણુ ત્રિજ્યા હોય કે આયનીય ત્રિજ્યા હોય એની સમૂહમાં અને આવર્તમાં વાત કરશું. પછી આયનીકરણ એન્થાલ્પી આવશે તો એની સમૂહમાં અને આવર્તમાં વાત કરશું. પછી આપણે ભણવાનું આવશે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, તો એની પણ સમૂહમાં અને આવર્તની અંદર વાત કરશું. ત્યાર પછી આવશે વિદ્યુત ઋણતા, તો એની પણ સમૂહમાં અને આવર્તની અંદર વાત કરશું. બરાબર છે. તો આ બધી વાતો આપણે સમૂહ અને આવર્તમાં કરવાની છે કે ભાઈ આવર્તમાં એની શું અસર થાય છે અને સમૂહમાં શું અસર થાય છે. જોઈએ છે મસ્ત મજાની આયનીકરણ એન્થાલ્પી. જો બેટા એક વખત આવી ગઈ છે, બીજા ચેપ્ટરની અંદર આપણે એની મસ્ત મજાની વાતો કરેલી છે આયનીકરણ એન્થાલ્પીની, અને ત્યારે આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે ખાલી એટલા માટે થોડી એમથી જ માહિતી મેળવી હતી, કારણ કે આપણે ત્યાં શું શીખવાનું હતું તો કે આપણે ત્યાં શીખવાનું હતું ફોટો ઇલેક્ટ્રિક અસર. બરોબર છે. એટલે ત્યાં આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે બહુ નોર્મલ એવી વાત કરી હતી. કેવી વાત કરી હતી? બહુ જ નોર્મલ એવી વાત કરી હતી. અહીંયા તમને જરાક આયનીકરણ એન્થાલ્પીની સરસ મજાની મસ્ત મીઠી મીઠી થોડીક વાતો કરી દઉં અને બાકીની વાતો આપણે કાલે કરશું. પહેલા તો આયનીકરણ એન્થાલ્પી કહેવાય કોને? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી, જો બેટા પરમાણુ શબ્દ વાપરું છું, પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. ક્લિયર થાય? હવે કઈ રીતે છે સમજો કે તમારી પાસે ભાઈ સોડિયમ છે, બરોબર છે, તો અહીંયા 11 પ્રોટોન હશે બેટા. હા, હવે અહીંયા શું છે? 2 ઇલેક્ટ્રોન, અહીંયા છે 8 ઇલેક્ટ્રોન, અહીંયા છે 1 ઇલેક્ટ્રોન. 2, 8 અને 1. આ ઘન સ્વરૂપમાં હોય તો એને પહેલા શેમાં ફેરવી દેવાનું? એને ગેસમાં રૂપાંતર કરી દેવાનું. શેમાં ફેરવી દેવાનું? વાયુમાં. વાયુમાં રૂપાંતર કરી અને પછી આ 1 ઇલેક્ટ્રોનને આપણે દૂર કરી દેવાનું છે. તો વાયુરૂપ તટસ્થ છે, 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન, એટલે શું થઈ ગયું? તટસ્થ. એને કહીએ આપણે. જો આવી રીતે એને પ્લસ હોય તો એને તટસ્થ ના કહેવાય. બરોબર છે. પણ આ કેવું છે? તટસ્થ. કોઈ પણ લઈ લો, એટલે તમે Cl લઈ લો તો આ પણ તટસ્થ કહેવાય, કારણ કે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન હશે. બરોબર. જો એની પર કોઈ પણ જાતનો વીજભાર હોય તો એને તટસ્થ ના કહીએ, તો આપણે એને શું કહીએ છીએ? વીજભારિત કહીએ છીએ. તો આવા વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે, મતલબ કે આને આપણે ખેંચવાનો છે, અહીંથી ખેંચવા માટે જે ઉર્જા આપવી પડે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી, આ શબ્દ કમ્પલસરી આવવો જોઈએ. બરોબર છે. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. હવે જો હંમેશા ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા આપવી જ પડે. આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન હોય છે. આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન હોય છે. તમારે પુસ્તકની અંદર આયનીકરણ એન્થાલ્પી એટલે બહુ લાંબો ટોપિક છે, બરાબર? એને આપણે ટુકડા કરીને સમજીએ તો આપણને સરળતાથી સમજાઈ જશે. આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન હોય છે, કારણ કે ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા આપવી પડે છે. કારણ કે ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા આપવી પડે છે. હવે આ ઉર્જા છે ને તમે કિલો જૂલમાં લઈ શકો, કિલો કેલરીમાં પણ લઈ શકો, બરોબર છે. પછી તમે અર્ગમાં પણ લઈ શકો. ભાઈ તમને જેમ મોજ આવે તમે લઈ શકો. ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ શકો. એટલે આ ઉર્જાનું મૂલ્ય
આ ઉર્જા કિલો જૂલ પ્રતિ મોલ, કેલરી ખાલી જૂલ લખું છું બરાબર, કિલો તો પછી આપણે આધાર ઉપર છે, કેલરી પ્રતિ મોલ, ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ મોલ, બધી રીતે હોય, પ્રતિ મોલ હોય. જો ત્યાં પણ મેં તમને વાત કરી હતી કે આયનીકરણ એન્થાલ્પી હંમેશા પ્રતિ મોલ હોય. અને આપણે જે ફોટોનની વાત કરતા હતા, ફોટો ઇલેક્ટ્રિક અસરની જે વાત કરતા હતા, ફોટો ઇલેક્ટ્રિક અસર હંમેશા પ્રતિ પરમાણુ પ્રતિ એટમ હોય. એ એક ફોટોન વાળી વાત હોય અને અહીંયા પ્રતિ મોલ વાળી વાત હોય. આ યાદ રાખવાનું છે બરોબર છે. આ ઉર્જાની વાત છે. ઓકે, સમજો કે કોઈ તમારી સ્પીસીઝ X છે, કેવા સ્વરૂપે છે? ગેસ સ્વરૂપે છે. હવે એની અંદરથી હું એક ઇલેક્ટ્રોન દૂર કરી દઉં તો શું થઈ ગયું? X પ્લસ હશે તો ગેસ તો ગેસ જ છે. તો એને આપણે આ રીતે રજૂઆત કરી શકીએ, X gas will give X plus gas plus electron. એક ઇલેક્ટ્રોન આપણે શું કરી દીધો છે? દૂર કરી દીધો છે. તો આ માટેની જે એન્થાલ્પી છે એ પ્રથમ એન્થાલ્પી છે, કારણ કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો છે, એટલે એને આપણે કહીશું ડેલ્ટા IH. I મતલબ આયોનાઇઝેશન કહીએ છીએ, આયનીકરણ, અને ઇંગ્લિશમાં કહીએ છીએ એને આપણે આયોનાઇઝેશન. એટલા માટે એને શું કહેવાય છે? તો કે એને સરસ મજાનું તમારે I વડે દર્શાવવાનું છે. શેના વડે દર્શાવવાનું છે બાપુ? I વડે દર્શાવવાનું છે. તો આ આયોનાઇઝેશન ની વાત છે બરોબર છે. ઓકે ભાઈ, ત્યાંથી જરાક આપણે સરસ મજાના, એટલા માટે એના આયોનાઇઝેશન છે એટલે આપણે ડેલ્ટા IH1 કહેશું, પહેલી છે ને એટલા માટે બરોબર. સમજો કે હજી હું એક ઇલેક્ટ્રોન દૂર કરું છું આમાંથી, X plus gives X plus 2 gas plus electron. તો હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કર્યો છે તો એની માટેની જે એન્થાલ્પી છે એનું શું કહેવાય? ડેલ્ટા IH2. ડેલ્ટા IH2 તરીકે ઓળખવામાં આવે છે. આઈ હોપ તમને મારી વાત મસ્ત મજાની ક્લિયર સમજાતી હશે બરોબર છે. તો આ રીતે ડેલ્ટા IH1 અને ડેલ્ટા IH2 થાય. હવે સમજો કે સાહેબ આ રીતે છે, સોડિયમ છે બરોબર છે, એની અંદર 11 પ્રોટોન છે. ક્લિયર? હા સાહેબ. પછી જો અહીંયા 2, અહીંયા 2, અહીંયા 6 અને અહીંયા 1. પહેલો ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યો, એને આપણે કીધું ડેલ્ટા IH1. હવે આમાંથી પાછો એક ઇલેક્ટ્રોન દૂર કરીએ તો એને કીધું ડેલ્ટા IH2. તો હવે મને જરાક એમ કહો છે, આને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડશે કે આને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડશે? તો જો પહેલા 11 પ્રોટોનનું 11 ઇલેક્ટ્રોન પર બળ લાગતું હતું એટલે આપણે ઉર્જા આપી, વાત પતી ગઈ. હવે 11 પ્રોટોનનું 10 ઇલેક્ટ્રોન પર બળ લાગે એટલે બળ કેવું લાગશે? વધારે લાગશે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. એટલા માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા બીજી આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધારે હોય. સિમ્પલી કહો છે, છોકરું હોય, આપણે કોઈ છોકરાને સમજો કે ભાઈ જોંટી અને ભાગવું છે, કોઈ છોકરાને જોંટીને ભાગવું છે તો મમ્મી ચાલતી હોય અને એની બાજુમાં છોકરું ચાલતું હોય, પહેલી કન્ડિશન છે. બીજી, મમ્મી ચાલતી હોય એની આંગળી પકડીને છોકરું ચાલતું હોય, અને કન્ડિશન નંબર 3, મમ્મીની કમર પર છોકરું તેડેલું હોય. આ 3 કન્ડિશન છે. પહેલી જે વાત છે, પહેલી આયનીકરણ એન્થાલ્પી એટલે શું થઈ? તો કે મમ્મીની બાજુમાં છોકરું ચાલે છે, તમે લઈને જઈ શકો. બીજી વાત, મમ્મીની આંગળી પકડેલી છે અને તમારા છોકરાને લઈને ભાગવું છે બરોબર છે. તો પહેલી વાત સહેલી છે કે આંગળી પકડીને છોકરું ચાલતું છે ત્યારની વાત સહેલી છે? પહેલી વાત સહેલી છે, આંગળી પકડીને ચાલે છે. બીજી થોડીક અઘરી વાત છે. ત્રીજી, કમરમાં છે, તેડેલું છે, કાંખમાં જેને તેડું કહીએ આપણે, તો ત્યાંથી તમારે છોકરાને જોટો હોય તો વધારે ઉર્જાની જરૂર પડશે, કારણ કે મમ્મી પકડી રાખશે અને એવું લાગશે તો એક મેલી પણ દેશે. તો શું કહે છે? તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે. ડેલ્ટા IH1 લેસ ધેન ડેલ્ટા IH2 લેસ ધેન ડેલ્ટા IH3. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે. કારણ કે શું કારણ છે? અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. જુઓ, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. પહેલું તમે ઇલેક્ટ્રોન દૂર કરી દેશો એટલે થોડીક પકડ વધારે મજબૂત બનશે. બીજો ઇલેક્ટ્રોન દૂર કરી દો તો વધારે પકડ મજબૂત બનશે બરોબર છે. એમ ધીમે ધીમે પકડ મજબૂત બનતી જશે અને તમારે વધારે ઉર્જા આપવી પડશે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય, દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? વધારે તમને જોવા મળે છે. પછી જુઓ, હવે તમે ઉપરથી નીચે તરફ અથવા તો તમે 1 થી 60 તત્વો જોશો તો 1 થી 60 તત્વોનો ગ્રાફ છે ને તમારી બુકની અંદર આ રીતે આપેલો છે.
બરોબર છે। અહીંયા હાઇડ્રોજન, અહીંયા હિલિયમ છે, પછી અહીંયા લિથિયમ છે સૌથી નીચે, બરોબર છે, બેરિલિયમ, પછી બોરોન, પછી પાછું શું આવશે કાર્બન, બરોબર છે, પછી પાછું નાઇટ્રોજન, પછી પાછું ઓક્સિજન, આ રીતે છે। અને સૌથી છેલ્લે કોણ હશે તો કે જો સૌથી ટોચ પર છે ને બધા જ નિષ્ક્રિય વાયુ છે, એટલે કે નિષ્ક્રિય વાયુની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે। કારણ શું છે, એની કક્ષા છે ને એ સંપૂર્ણ ભરાયેલી હોય, 2 8 2 8 8, એટલે કે એની કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય, સંપૂર્ણ ભરાયેલી એની સ્થિરતા વધારે હોય, એટલે એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, બરોબર છે। એટલે દરેક ટોચ ઉપર આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધારે હોય છે। અને સૌથી નીચેની સાઈડ દરેક જગ્યાએ કોણ હશે, સમૂહ એકના તત્વો, આલ્કલી ધાતુ તત્વો છે। અહીંયા જોશો તો આલ્કલી ધાતુ તત્વ છે, પછી અહીંયા સોડિયમ, બરોબર છે, પાછું એવી રીતે ફરફર થતું જશે, અને પાછા અહીંયા તમે નીચે અહીંયા તમે જશો અહીંયા આર્ગોન હશે, અને નીચે તમે સાવ આવશો તો અહીંયા પાછું કોણ હશે, પોટેશિયમ હશે। જુઓ આ રીતે તમને ગ્રાફ આપેલો છે, તમારા પુસ્તકની અંદર આપેલો છે, તમે જોઈ શકો છો। તો એનો મતલબ શું થાય કે ભાઈ જે તમારા તટસ્થ એટલે કે જે નિષ્ક્રિય વાયુ છે, નિષ્ક્રિય વાયુઓની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવો વધારે મુશ્કેલ થશે, કારણ કે સંપૂર્ણ ભરાયેલી કક્ષા છે। કક્ષા કેવી છે, સંપૂર્ણ ભરાયેલી છે, બરોબર છે। બીજું અમુક જગ્યાએ તમને આવો પણ તફાવત જોવા મળશે, આ જોઈ લ્યો, બોરોન કરતા જો બોરોન કરતા બેરિલિયમ કેવી હોવી જોઈએ, સોરી બેરિલિયમ કરતા બોરોન છે, બોરોનની આયનીકરણ એન્થાલ્પી કેવી હોવી જોઈએ, વધારે, બોરોન કરતા કાર્બનની, કાર્બન કરતા નાઇટ્રોજનની, તો અહીંયા તો પછી નાઇટ્રોજનની જ નીચે આવે ને, જો આવી રીતે અમુક જગ્યાએ તો સોરી નાઇટ્રોજનની નહીં ઓક્સિજનની નીચે આવશે, આમ આવશે, બરાબર। પછી પાછું અહીંયા ફ્લોરિન અને અહીંયા નિયોન, આ રીતે તમને જોવા મળશે। તો સાહેબ આવું કેમ થાય છે કે ભાઈ બેરિલિયમની તો વધારે હોવી જોઈએ બોરોન કરતા, સોરી બોરોનની તો વધારે હોવી જોઈએ બેરિલિયમ કરતા, પછી નાઇટ્રોજન કરતા તો ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ, કારણ કે કદ કેવું થાય, નાનું, કદ નાનું થાય એમ આયનીકરણ એન્થાલ્પીમાં શું થવો જોઈએ, વધારો થવો જોઈએ। તો અહીંયા કેમ ઘટે છે એની વાત તો આપણે આવતા લેક્ચરની અંદર કરશું। સમૂહ અને આવર્તની અંદર જ્યારે ઇલેક્ટ્રોન જોશું ત્યારે એની અંદર વાત આપણે આયનીકરણ એન્થાલ્પીની કરશું કે શા માટે આવો તફાવત જોવા મળે છે તે। ક્લિયર? આજે આપણે એટલે સુધી રાખીએ। આયનીકરણ એન્થાલ્પીની વાત છે, આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા કાલે આપણે પરિબળો જોશું, અને પછી સમૂહ અને આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીની વાત કરશું। થેન્ક યુ।